નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાનો પ્રત્યક્ષદર્શીનો છે દાવો। કેફેના સંચાલકને દીપડો દેખાતા કારમાંથી પાડ્યો ફોટો। કેફેના સંચાલક દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવાનો દાવો કરાયો છે। ફોરેસ્ટ વિભાગે દીપડો દેખાવા અંગે હજુ નથી કરી પુષ્ટિ। ઘુમામાં દેખાયેલો દીપડો આ એ જ છે કે કેમ તેને લઈને પણ અટકળો છે। કેફે માલિક નિશાંત પટેલના દાવા મુજબ રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો। ઘુમાથી ચાંદખેડાનું અંતર 20 કિલોમીટરથી વધારે છે, ત્યારે ચાંદખેડામાં દેખાયેલ દીપડો આ જ છે કે કેમ તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે। તો અમારા સંવાદદાતા મિહિર સોની આ સમગ્ર મામલે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, માહિતી આપી રહ્યા છે। મિહિર, છેલ્લા 2 દિવસની અંદર બીજો દીપડો અમદાવાદમાં દેખાયો છે। શું એ જ દીપડો હતો કે જે ઘુમા વિસ્તારમાં દેખાયો હતો? શું અત્યારે માહિતી મળી રહી છે? વન વિભાગ કઈ દિશામાં તપાસ કરી રહ્યું છે અને શું કહી રહ્યું છે? અમદાવાદમાં આ દીપડાના દહેશત બાદ હજી સુધી વન વિભાગ આ દીપડો ક્યાં છે તે શોધી નથી શક્યું અને ટ્રેક છે તે નથી કરી શક્યું। તેવામાં બીજી બાજુ જે ગુમા બાદ હવે અહીં જુંડાલ પાસે પણ આ દીપડો દેખાયો હોવાનો જે એક શખ્સ છે કે તેને ફોટો પાડી અને વાયરલ છે તે કર્યો હતો, જેને લઈને હાલ વન વિભાગ પણ જે તપાસ અર્થે જે છે તે પહોંચી છે અને તપાસ જે છે તે કરી રહી છે કે આ જે છે કે અહીંથી દીપડો પસાર થયો હતો કે કેમ તે દિશામાં તપાસ જે છે તે કરી રહ્યા છે। હાલ અત્યારે જોઈ શકાય છે કે જે અલગ અલગ વન વિભાગ દ્વારા પણ આ જે રૂટ છે કે જે રૂટ ઉપરથી તપાસ જે છે તે કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે સીધી જ રીતના કે જ્યાં અલગ અલગ જે સોસાયટીના લોકો છે કે જે સોસાયટીના લોકોમાં પણ એક ભય છે કે જે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક છે તેની સાથે વાત કરશું। દાદા, શું કહેશો? લોકો કહી રહ્યા છે કે આપ સોસાયટી બહાર જ અહીંયાથી દીપડો નીકળ્યો હતો, શું હકીકત? હવે અત્યારે હાલમાં તો સાંજે હું મારા માધવ હોમ 1 નંબરમાં મારું મકાન છે રોડ ઉપરનું, અને આ રાત્રે જે વાયરલ થયો વિડીયો સવારે અમને જાણ થઈ। એકચ્યુઅલી અમે ત્યાં દીપડાને રૂબરૂ જોયો નથી, પણ અમે લોકો બધા એટલા ગભરાઈ ગયા હતા કે હું સવારમાં મોર્નિંગ વોક માટે જતો તો એ પણ મેં આજે ગઈ શક્યો નથી। આનું મુખ્ય શું છે કે હવડે આગળ ઘુમા આગળ દેખાડ્યો અને ઘુમાથી અમારે અહીંયા કદાચ રાત્રે અહીંયાથી આવ્યો હોય એવું અનુમાન કરી શકાય। બીજી વસ્તુ એ કે અમારે સામે છે ને બધી ઝાડી બહુ છે, 100 ફૂટનો રોડ મૂકે છે પણ ગાંધીનગર મ્યુનિસિપાલિટીવાળા હજુ કોઈ રોડ બનાવ્યો નથી, એટલે દીપડાને ઝેરી જાનવરને સંતાવવા માટેની જગ્યા એને મળી શકે છે, એટલે હોઈ શકે। અને આ એટલા માટે પહેલાં તો અમારે વન વિભાગને વિનંતી કે અત્યારે હાલમાં અમે જે ગભરાટમાં છીએ તો એ જલ્દી એનું નિરાકરણ કરે એવી અમારી અપેક્ષા છે। જોઈ શકાય છે કે લોકો જે છે કે ગભરાઈ ગયા છે એવો માહોલ છે, કારણ કે અહીં ખુલ્લા ખેતરો હોવાના કારણે જે સોસાયટી બહાર આ રીતના જેના કારણે આ દીપડો છે કે જે અહીંથી પસાર થયો હોવાનું લોકો જે છે અનુમાન લગાવી રહ્યા છે। વન વિભાગ પણ તપાસ કરી રહ્યા છે। હજી કોઈ પણ પ્રકારની ફૂટપ્રિન્ટ છે તે એવી નથી મળી આવી। તે બીજી બાજુ જ સીસીટીવીથી પણ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। આ સીધા જ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે જુંડાલ પાસે આવેલું ચાંદખેડા અને જુંડાલથી કે જ્યાં જે સ્થિતિ છે કે જે જોવા મળી હતી કે જે ફોટો જે છે કે જે વાયરલ છે તે થયો હતો, પરંતુ હકીકત શું છે તે હજી સુધી સ્પષ્ટતા છે તે નથી થઈ। અહીંના સ્થાનિક છે તેમની સાથે પણ એક વખત વાત કરવા પ્રયાસ કરશું। શું કહેશો બેન, હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ કે અહીંયાથી નીકળ્યો હશે? ફોટોથી એવું માની રહ્યા છે, પરંતુ લોકો એક ડર છે। હાલ સ્થાનિક લોકો છે કે જે અત્યારે હાલ નથી બોલી રહ્યા, પરંતુ લોકોમાં એક ડર છે કે જે જોવા મળી રહ્યો છે અને વન વિભાગ પાસે પણ એક તે લોકો માંગ કરી રહ્યા છે કે અહીંથી જો આ રીતનું ગયું હોય તો તે એક કોઈ પણ દિવસે રાત્રે પણ ફરી એક વખત આવે તેવી એક તેમની ડર છે, જેથી વન વિભાગ અહીં આવી અને તપાસ કરે તેવી એક માંગ છે તે કરી રહ્યા છે। પરંતુ હજી સુધી આ દીપડો છે તે ક્યાં આગળ ગયો અને શું છે તે હજી સુધી ટ્રેક છે તે નથી થયો, અને જેને લઈને જ અહીંના જે સ્થાનિકો છે તે લોકો એક માંગ છે તે કરી રહ્યા છે। આ કેફેના એક સંચાલક છે કે તેને આ દીપડો કારમાંથી તેને આ ફોટો છે તે પાડ્યો હતો। રાત્રે 2 વાગ્યાની આસપાસ આ દીપડો
દીપડો દેખાયો હોવાનો દાવો છે તે કર્યો હતો અને હાલ આ અંગે પણ ફોરેસ્ટ વિભાગે દીપડો દેખાવા અંગે હજી કોઈ પુષ્ટિ છે તે નથી કરી અને તેવામાં જ હાલ ગુમામાં આ દેખાયેલા દીપડા બાદ ફરી અહીંયાથી ગુમાથી ચાંદખેડાનું અંતર છે 20 કિલોમીટરથી પણ વધુ થાય છે, એટલે અહીંથી આવ્યો હશે કે કેમ તે દિશામાં પણ વન વિભાગ છે તે તપાસ કરી રહ્યા છે અને હજી પણ સોસાયટીના સીસીટીવીમાં પણ કોઈ પણ જગ્યાએ આ દીપડો અહીંથી પસાર થયો હોવાનું સ્પષ્ટ છે સીસીટીવીમાં પણ દેખાતું નથી, એટલે વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે કે હકીકત ક્યાં છે, પરંતુ એ ચોક્કસ કહી શકાય છે કે જે 48 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે કે જે આ દીપડો ગુમામાં દેખાયો અને ત્યારબાદ પણ હજી સુધી ટ્રેક છે તે નથી થયો, એટલે ક્યાં આગળ તે ગયો છે તે બાબતે ડ્રોનથી પણ તપાસ જે છે તે કરી રહ્યા છે. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો. કેફે માલિકે દીપડો જતો હોય તેનો ફોટો પાડ્યો હતો, પરંતુ વન વિભાગ દ્વારા હજુ પણ કોઈ જાણકારી સત્તાવાર રીતે આ દીપડાને લઈને આપવામાં નથી આવી.